કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ મકવાણા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેબી જાદવ તથા એમએચ શિણોલ સાહેબ નાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીને જિલ્લામાં વણશોધાયેલ ચોરીના ગુના શોધવા સૂચના આપી હતી। તે સૂચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ નિલેશભાઈ ભટ્ટ, અનિરુદ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ, શક્તિસિંહ ગઢવી, દિવ્યરાજસિંહ જાડેજા, જીવરાજભાઈ ગઢવી, ભરતભાઈ ગઢવી નાઓ મિલકત સંબંધી ગુના શોધવા ભુજ શહેર તાલુકા વિસ્તારમાં આધુનિક ઇન્વેસ્ટિગેશન કીટ સાથે પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ધર્મેન્દ્રભાઈ રાવલ તથા શક્તિસિંહ ગઢવી નાઓને સંયુક્ત અને ખાનગી રાહે બાતમી હકીકત મળી કે કાસમ જખરા મોખા રહેવાસી નાના વરનોરા તાલુકો ભુજવાડો અને તેના મળતિયા સાથે મળી વરનોરા ગામ બાજુથી એક સફેદ કલરની લોડિંગ ગાડી રજિસ્ટ્રેશન નંબર GJ39T8792માં એલ્યુમિનિયમના વાયરના ગૂંચડા ભરી માધાપર તરફ જઈ રહ્યા છે અને તેમની પાસે રહેલ એલ્યુમિનિયમના જે વાયર છે તે ચોરી કે છળ કપટથી મેળવેલ છે અને તેઓ આ એલ્યુમિનિયમના વાયર સગે વગે કરવા માટે જઈ રહ્યા છે। જેથી મળેલ હકીકત અંગે તુરંત જ વર્કઆઉટ કરી તપાસ કરતા 6 ઇસમ મળી આવેલ અને તેના કબજાના વાહનના પાછળના ભાગે એલ્યુમિનિયમના વાયરના ગૂંચડા ભરેલ હોય, જે બાબતે ઇસમ પાસે રહેલ વાયર બાબતે કોઈ આધાર પુરાવા કે બિલ બાબતે પૂછતા તે નહીં હોવાની હકીકત જણાવી, જેથી મજકૂર ઇસમના કબજામાંથી મળી આવેલ મુદ્દામાલ શક પડતી મિલકત તરીકે BNSS કલમ 106 મુજબ કબજે કરી મજકૂર ઇસમને BNSS કલમ 35 પેટા કલમ 1E મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। મળી આવેલ મુદ્દામાલમાં એલ્યુમિનિયમના વાયર 500 કિલોગ્રામ કિંમત ₹75,000 અને એક બોલેરો કેમ્પર રજિસ્ટ્રેશન નંબર GJ39T8792 કિંમત ₹5 લાખ મળી 5,75,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। તો પકડાયેલ આરોપી કાસમ જખરા મોખા, ઇમરાન અલી મામદ કુંભાર, હમજા ઉમર અબડા, અબ્બાસ મામદ મોખા, હમજા જુસબ ગગડા અને રિયાઝ અબ્બાસ મમણ છે। તો આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ રહેલો છે। આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો જોડાયા હતા।